તો ગાઈસ આજે આપણે શીખવાના છે વોશિંગ મશીન ચલાવતો. એટલે આટલું જ હતું, મને તો ખબર ના પડી. હું આવડો મોટો તો પણ મન નહીં આવતું, નહીં ના આવડે. મને શીખવાડે ઉભી રે ચમનું કરવા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય માતાજી. તો આજનો વ્લોગ 2 વાગે ચાલુ થાય છે. ડાયરેક્ટ હું ખાવા બેહું છું. પાલકની સબ્જી બનાવી, પાલક નહીં આપો. કાલે 3 સબ્જી ખાધી હતી ગાઈસ. આજે થોડું કોમ હતું એટલે વ્લોગ થોડો મોડો ચાલુ થયો. અમુક કોમ હોય એટલે બતાવી નહીં શકતા, નકર બાકી આપણો વ્લોગ ડેલી વહેલો ચાલુ થઈ જ જાય છે. પણ આ મોડું થઈ ગયું, ડાયરેક્ટ ખાવાનું જાય છે ગાઈસ. પાલકની સબ્જી અને બટાકા બે મિક્સ છે. પરોઠો આવી ગયો આપણે જમવાનું. તો ગાઈસ મમ્મીને જાય છે બાય. જો જાય છે હું તમને કહી દઉં, આરવના જોડે જાય છે. બાય બાય. આરુ જોડે જો ને આ જઈએ. આવો હો, આવજો. ના હું નહીં આવતો, તમે જો હો, આવજો. ગાઈસ અમારે આને રજા લઈને આવવું પડ્યું. પેટમાં દુખા મળે ને ભૈયા, રજા લેવા આવી કીધું સારું. હવે દુખાય મમ્મી દવા આલી, થોડુંક દુખાય મટી જશે. હુઈ જો તમે ત્યાં હો ને. લલટોન ચાવી લઈને પડો છો જઈએ. તો ગાઈસ આઈકન મનીષાન હેતર લુગડો ધોવે છે. આજે વધી જઈશ જો, અડધો ધોવાઈને હુકવાઈ ગયો ને આટલો વધ્યો છે. તો ગાઈસ આજે આપણે શીખવાના છે વોશિંગ મશીન ચલાવતો એટલે શીખવાનું. આપણો ને આવડતું નહીં. આજે હેતલ મને શીખવાડે ને બુન. હા તને આને તો આ બધાને તો આવડે, મને જ નહીં આવડતું ખાલી. તો બધો લુકડો નખાઈ જાય પછી ચાલુ કરીએ. હવે સીટ પડશે. હવે ચઈ દબાનું એક, પછી આના એવું થાય અંદર લુકડો પર આઈરિસ પિન લખેલું, પછી આ સ્ટાર્ટ થાય. ઓકે આટલું જ છે. આટલું જ હતું, મને તો ખબર ના પડી. આ તો પહેલા સીટ દબાઈ, પછી આ દબાઈ, પછી આ દબાઈ. જો ચાલુ થઈ ગયું. અને આ બધા ઓપ્શન આપેલા છે. સુપર ડ્રાય, ડ્રાય પ્લસ, ડ્રાય, ટોપ ડ્રાય. ગાઈ જો અંદર ફરવાનું ચાલુ થઈ ગયું. શીખી જાય આપણે આજે 1 મિનિટમાં નહીં, 20 સેકન્ડમાં શીખી જાય. કેટલા 20 સેકન્ડમાં? થેન્ક યુ શીખવાડવા માટે. તો ગાઈસ મમ્મીને આરું જોડે છે, પણ હું થઈ ખબર, મમ્મી પપ્પાનો ફોન લઈને જતી રહી અને એનો ફોન ઘેર મૂકીને જતી રહી. ફોન ભૂલી જાય છે. તનુ આજે હો ભયન રમાજી. ટાટા, જય માતાજી. આ તમે જઈ આવો, 2 દાડા પછી અમે જઈશું. અરે બાય બાય. હા. તો ગાઈસ મમ્મીની તો જો ફોન ભૂલી જાય, પપ્પાને ફોન લઈને જતી રહી તે ઉતારમાં, અને એનો ફોન ઘેર મૂકીને જાય. તો ગાઈસ મમ્મી આમ તો ના ભૂલે, આમ તો જ્યાં કશું ભૂલતી નહીં, પણ અમુક ટાઈમ ભૂલી જાય. ઉતાવળમાં હોય ને તો ભૂલી જાય. આટલા પેટ્રોલ પૂરા ઉભા રહે તો મને ફોન કર્યો કે છો શું કે માં ફોન લેતા હતો તો કે પપ્પાને ફોન મારજો ગયો. તું તો બધા ભૂલતી નહીં. અચ્છા મેં ભૂલી ગઈ કે ટાઈમ ભૂલી જવાય, બાકી મમ્મી ભૂલે નહીં. ગાઈસ ઘેર આવે ને તો આજે 3 વાગે ખાવા બે. 3 વાગે ઉઠે છે વહેલો, પણ ખાવાનું 3 વાગે. જોયું કાલનું જોયું તો હેતા ખાવાના ટાઈમે ચા પીતી હતી, અને અત્યારે જો 3 વાગે ચા પીવાના ટાઈમે ખાવાનું ચાલે. ગાઈસ આઈકન હાવેના ઘર ના છે, હાવેના લેવા જાય છે. હાવેના વાટવા હેડે. કેટલા થયા? 26. હજુ 26 થયા. 26 ઓછા પર. આવડું મોટું ઘર છે ને, અને માસીન ઘેરે જશે, બધા ઘેર જતા જશે. હાવેના લઈને તો વાઢી બાંધી દે, પછી ઘેર જશે. હકવાલા હે ને એવા ઘેર પોકશે નહીં હાવેના. હા હેતલની ટેકનોલોજી જોયો. શું કે છે કે આવા હાવેના ભેગા કરીને વેચ્યા હોય ને તો સારું કમાશે. કે સિટી જેવો એરિયા હોય એ બધો લેવા આવો. હેતાન દિમાગ તેજ છો, તમે જેવી તેવી ના સમજતા. ઓહો ભયા ગાઈસ આ તો જયો હાવેના વાટવા જાય છે. ગાઈસ ક્યાં તો કોઈ હાય નહીં, ખાલી હું એકલો અને બાલીથી
બાજુમાં બે હવા જાય બાલી હું અને બાપા ત્રણ જ જણા ઘેર એમ પપ્પાએ જયા બાર એટલે આપણે ત્રણ જ જણા ઘેર છીએ મમ્મીને ઘેર નહીં ભોલો સાહેબ એટલે બધા મમ્મી બધા જોડે ગયા અને લાભ હું બધા જતા રહ્યા હું એકલો બાલી અને બાપા ત્રણ જ જણા ગયા છીએ કૈલી માસીને પાછો વાટવા જેવો હાવેના તો ગાઈસ હવે હાવેના લેવા જઈએ છીએ ફોન આવ્યો તો હાવેના લેવા આવો ને એકલાને લેવા જવાનું છે અને હું કોકને લઈને જાય હંગાત કોકાને જ હોતો લઈને જાય છે તો ગાઈસ જો બાઇકમાં પાછી પ્રોબ્લેમ આવી તો બુલેટ મૂકીને આવ્યા હોત કરાવવા અને આ પાછું એવેન્જરમાં સેલ વાગતો નહીં કોકાને લેવા આવ્યા હતા આપણે કોકા હવે સેલ નહીં વાગતો ધક્કો મારીને ચાલુ કરવું પડશે ભાઈ રેડી ધક્કો મારીને ચાલુ કરવું પડે તો ગાઈસ બાઇક ધક્કો મારીને ચાલુ કર્યું છે તો ગાઈસ જો અંજો બાર જ ઉભી રહી છે આ જો ખની તો ગાઈસ આવી અંજુરી નવો ચંપલ લેવા લે આ ચંપલને તોડી નાખે હવે ના લીધે તૂટી ગયા કોઈ બોનું મળી ગયું ને ચંપલ તો લે આવો તો ચારનો પણ બોનું મળી ગયું સાનો તો આવી રહ્યું તો હું કરું કાં એટલે કે આવી રહ્યું બોનું મળી ગયું લે મારો પહેલે લે લે થશે જાવ ગારા પગે માં ઓ હારું તું પહેરજે તા જો નીકળી જાય ને પહેરવો હોય તો પછી એમ કે કાપ્યો નહીં ને બોનું મળી ગયું ચંપલ લેવાનો ન ડાન્સ કરતી જાય પાછી કરે છે તો ગઈ આટલા હાવેના વાટ્યા છે એઓને આટલાથી મોડી ને આટલા હજુ તો બીજા વાટીને આવશે બુલા તો ગાઈસ કોકો તો દેખાતો નહીં પાછો કોકા દેખાવ તું હવે દેખાતો એના કોણ તો નહીં દેખાતો તો મારા ગાઈસ સર્ટે બગડી ગયો આ વચ્ચે નતું નાખવાનું ગાઈસ બારો છોડીને હજુ અમારે પાછું જવાનું છે તો હજુ અમારે પાહો જવાનું છે પાહો બારો લઈને આવવાનું છે લે શર્ટે બગડી પાવે શર્ટ તો હવે જોવાનું ના હોય લે બે જ લઈ જાને દે તો ગાઈસ બીજો પારો લઈને આવી જાય ઘેર બાઈક હવે નહીં લાવવાનો બાલી કેવો માખો મૂકી દે વારવું શકે વધુ નહીં ના ફેવરે હાવે નહીં તો બાલી હાવે નહીં ફેવરે કૈલી માસીને ઘેર આવતા હે ને હાવેના લઈને આવતા શાકભાજી એ લઈને આવ્યો અને આટલા હાવેના લઈને આવ્યા હવે ચા આવી જશે છેલ્લા 5:30 ઉપર થઈ ગયું છેલ્લા વાગ્યા એમ જો 5:40 થઈ અમારે તેવું જ બોલાય 5:40 થઈ અને હવે ચા પીવા બે થાકીને આવ્યા ને ચા ને સેવો ને એવું પાલ લઈને બધું ખાવા બે હશે ગાઈસ અમાર બાઈક આગો કરે ઘેરમાં ધક્કો મારો ક્લચ દબાવો એક ક્લચ દબાવો પેલ સાઈડ ની ક્લચ દબા હવે આખી દબાવ અમને તો આવડતા નહીં એ કે જી કે જી અમને તો આવડતા નહીં એક બાઈક આગો કરતા આખો બે મોને જોવો છે તો ગાઈસ જો કૈલી માસી મોને કો નાખે ને તે ખાઈ જાય છે અને મની નાખે ને તો નહીં ખાતું કૈલી માસી નું મોને કો ખાઈ જાય હવે રતલામી સેવ અને ડુંગળી આવી ભૂખ લાગી ને એટલે ખાવા બે તોય નાસ્તો ચાલે છે તો ગાઈસ મમ્મી ને હાલ ઘેર આવે છે સવારનો જે તો પહેલા તમારો આવવા આવે છે ઘેર અંધારું પડી ગયું તનુય જઈને આવી નહીં તો ગાઈસ એકન જો આ પકડવાનું રમા ઘેર આવતો ને આવતો બૂમા બૂમ ચાલુ થઈ ગઈ અમારે તનાની જો મામ કરે તો ગાઈસ એકન મમ્મી ને મગફળી ને એવું બાફી હતું તે ખાવા બે મગફળીઓ બફાઈ ગઈ છે નહીં 4 વાગ્યાની મૂકી હતી હવે થઈ છે 4 વાગ્યાની મૂકી હતી પણ હવે થઈ ચાર નહીં લાવ્યા હું મેર ખાધો તો ગાઈસ અમારે તનુ સેવો ખાતા કોમેડી જોવો કોની કોમેડી જોવો હા વાઘુ બાપાની મોમાની કોમેડી જોવો ને એટલે કે વાઘુ બાપાની કોમેડી જોવો છો મજા આવે તને જોવાની તને બહુ ગમે મોમાં
હા આ ખાઈ લે હો. ઠંડી તો તારા ઉપર જ છે ભાઈ બંધ. મસ્ત છે તો મને આપવો પહેરવા પણ મને તો થાય જ નહીં. તું મારો ઓલે બીજું લાવજે હો ને. લાય ફાઇનલ ઓકે ડન. લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને ડીસુમ અને ડીસુમ અને તને પેલું કહી દે બાય બાય. બાય બાય. ટામુ 4 કૂતરાઓમાં અહીંયા મોટો ટામુ પેલો મોટો, પછી શેરીઓ આવે, પછી મોતિયો આવે, પછી કારી આવે. તો ગાઈસ કઈલી માસી એકન પરોઠા બનાવો, બાલી એકન ખાવા બેસ. હવે આપણે ખાવા બેવાનું. ભૂખ લાગી ગઈ, મગફળીઓ ખાધી, અમને નાસ્તો કર્યો તો સેવનો મગફળી ખાધી. તો ભૂખ તો લાગી જાય એટલે ખાવાનો ટાઈમ થયો એટલે થોડું એ ખાઈ લેવું. પછી ભૂખ લાગે કે ના લાગે. અમારા ભોલાભાઈના અલગ પરોઠા છે. કેવા પરોઠા તમારા? કેવા બનાવડાવો કઈલી માસી? ચોરસ બનાવડાવો તો અત્યારે ગોળ બનાવડાવે. થોડી વાર રહીને ફરમાઈશ આવશે કઈલી માસી જોડે ચોરસ બનાવીને. ચેવો ત્રિકોણ ને કહેવાય? ત્રિકોણનું બનાવ ડબલ. તો ગાઈસ આપણું જમવાનું આવી જશે. હવાની અત્યારની સબ્જી ને હવાની સબ્જી મિક્સ. છેલ્લા હાવેના બંધે હેતલ આજે 26 તો બંધે ના. મમ્મી તને ખબર આજ છેલ્લે બધું લઈને આવ્યા છે હાવેનો? જે લાવે બંધો ભાઈ. ચીટિંગ થાય, ચીટિંગ થાય છે ભાઈ. હો એ તો લાવું ના ચાલે એવું હોય. એવું કે ખબર કે આપણે બિલ્ડિંગો વાળા હોય ને એરિયામાં જઈને આપણે વેચવા જતા રહીએ કે હા હાવેનો બસ. હેતલ તો શું કે 50 રૂપિયામાં આપવાનો. હા હેતા તો કે આપણે ડબલ ભાવમાં વેચવાનો નહીં હેતા? તું તો 50 રૂપિયા નથી કહેતી એમને? હવે 30 રૂપિયા. હવે ભાઈ 30 રૂપિયા થઈ ગયા. હેલો ગાઈસ, અમે અંદર આવી ગયા. પહેલા તમે બહાર જતા હતા. તમે બહાર જવું તો છે તો પેલી જો ચેનલ સબસ્ક્રાઈબ કરે. બાય 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 બાય. તો ગાઈસ અમારે તનુનું હોય તો અલગ જ ચાલતું હોય છે. તો શું કરો નાતું? કોની ગાડી છે? મારી છે. મારી તારી પણ તારી. હા પણ તારી ગાડી. હા પણ તારી તારી પણ તારું તારી તારી પણ મારી નહીં પણ તારી. ઓહો ફોન તોડી દે એમ કે ભાઈ બનતો આવું કરો તો ગોળ 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 ગોળ. આ કોની ગાડી? મારી તારી પણ તારી ગાડી હે પણ તારી ગાડી એમ કહું છું ભાઈ બંધ. પછી તું વિડીયો ચમનું બંધ નાય. હાર ઉતરો હેડો હેડો હેડો. સ્ટેચ્યુ ગો સ્ટેચ્યુ ગો. આ સ્લો મોશન અમારતા નો. હા મનલી ડાન્સ કરે. હું આવડો મોટો તો પણ મન નહીં આવડતો નહીં ના આવડે. હા મન શીખવાડે. ઉભે રે ચમનું કરવાનું. આમ ડાન્સ કરવાનો, આમ કરવાનો. તનું જોઈને તમે એવો ડાન્સ કરો. મને ના આવડે એવું. તો ગાઈઝ મને તનું ડાન્સ શીખવાડવાનું કહેશે. જો તનુનો ડાન્સ. તો ગાઈઝ મમ્મીને જાય છે માસીના ઘેર. અમને તો આવ્યો છે આરવ જોડે જઈને હવે જાય છે માસીના ઘેર. આવજો ભાઈ. જય માતાજી.
મસાલો ખાવા તો પહેલો જોવો ખાઈ. મમ્મી લઈ જાય છે તનુ માસી ઘેર પ્લેન જોવા એથી નહીં આકરા નજીક એટલે જોવા લઈ જાય પણ કે તું તો મમ્મી મને ઉલ્લુ બનાવમાં તો નહીં આવ જા એવું કે હા નહીં એ જવાનું વધારે એ તો એની જ દૂરમાં જતા અરે આવજો તાનો જય માતાજી આવજો જય માતાજી. તમે ઉલ્લુ ચમ બનાવો અહીંયા? કોણ બનાવો? નહીં આવું ને જવું તારે ઓકે ઉલ્લુ બનાવો ભાઈ જોડે જાય જવું ખોલાતી જ નહીં હો આવજો. તો ગાઈસ મમ્મીને જો માસી ના ઘેર અમને તો આરવ જોડી જઈને તાર માસી ઘેર ગયો. બાબા ખાધું તમે? ખાધું શું ખાધું? શાક ને ખીચડી. અંજુને તનું કરા ભાઈ તનુ ને રમાડતો નહીં અંજુને લેડ હું આવતા જોડે ચમકું નહીં રમાતું યાર ચમ તનુ રમાડતા નહીં તનુ તને રમાડતો નહીં આવી રહ્યો ચમ નહીં રમાતા ચમ નહીં રમાતા ભાઈ પેલા એનો જવાબ ચમ નહીં રમાતા. ગાઈઝ રાતના વાગે છે 11:30 જો 11:34 થાય અને બધો હોઈ ગયો જો ખાલી બાપા જ આગળ બાપા પિક્ચર જોવા પેલી જ આગળ હેતલ ને બધો હોઈ ગયો અને આ કંટો અમે મમ્મીની રાહ જોઈએ છીએ 11:30 થયા અમારું લે ખાવાનું લાવે એટલે અમે રાહ જોઈને બેસે શું આવશે ખબર છે આવે ને એટલે જોઈ લેજો કે શું આવે છે તમને ખબર પડશે પછી કે હું મંગાય તો અમે તો ગાઈસ મમ્મીને આવી ગયો 11:47 થઈ તાના મમ્મીને આવ્યો બધો તો હોઈ જશે 48 થઈ જાય ભાઈ 48 થઈ જાય અને મમ્મીને હાલ આવે છે શું લાવે અમારો લે મંગાય તો લાવો ડબ્બા લાવો તો ગાઈસ અમે મંગાય તું મંચુરિયન ના અંજુ મંચુરિયન ખાવા ઓલી જાગતી હતી તાર ખાવાનું અંજુ તો ગાઈસ આવી જી સા મંચુરિયન અમાર મંચુરિયન નૂડલ્સ એ લાગે છે તે મંગાય તું મસ્ત મંચુરિયન તો ગાઈસ આવી જી તો મમ્મી જોડે મંગાય તું મંચુરિયન અને અંજુએ મંગાય તું મંચુરિયન નૂડલ્સ જોઈને તો લાગે છે સારું જ છે કમ્પ્લીટ છે એકદમ મંચુરિયન છે કમ ભાઈ બોલતી નહીં ખાવા પડી હવા પૂરી કહું તમે પાસે એવું ના વિચારતા કે હું એકલો ખાયો બધાનું ભેગું કાઢી પણ બધો આવે છે આવી ગયો મારી મમ્મી અને મનીષાને તો હોઈ ગયો જો મમ્મી અલગ અલગ કરે છે મનીષાને ઊંઘી જાઓ ને એટલે થોડું અલગ અલગ કરીને આપવું પડે તો ગાઈસ મમ્મી અંજુ એમ કે હા કે આવું કોમ મંચુરિયન તું કહું તારો લે અલગથી લાય કે ચાખું છું નહીં એવું કે તાનવરી ભાઈ તું તારા મેં ખા અલગ અલગ ના આવે થોડું જ પેર હોય ખાલી નૂડલ્સ આવે જ તો ગાઈઝ આપણો ડે 47 પૂરો થયો તો ગાઈઝ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને નવા ચેનલ ઉપર આવ્યા તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય 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 બાય